વડોદરાના સયાજીગંજમાં નશામાં ધૂત યુવતીએ તમાશો કરી દીધો। કાર ચાલક યુવતીએ બાઇક ચાલકને ટક્કર મારી। નશામાં ધૂત યુવતીએ બાઇકને ઢસડી પણ હતી। યુવતી નશાની હાલતમાં હતી અને પોલીસ સામે ડાન્સ પણ કરી રહી હતી। યુવતી કારમાં બેઠા બેઠા સિગારેટ પી રહી હતી। આ ઉપરાંત બાઇક ચાલકે યુવતી વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના કેસમાં અહીં વિલિયમ એઝેકિયલ અને મિત્ર પીટર ડાકા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। આપણે જણાવ્યું કે પોલીસે તપાસ કરતા ફ્લેટમાં ઠેર ઠેર લોહીના ડાઘા મળ્યા હતા। વિદ્યાર્થીએ જાતે જ નશામાં ચપ્પુના ઘા માર્યા હોવાની કબૂલાત કરી છે। ગતરોજ આજવા રોડ પરના ગિરિરાજ એવન્યુમાં આ ઘટના બની હતી। લોહિયાળ હાલતમાં ચપ્પુ સાથે એક વિદ્યાર્થી ફ્લેટ નીચે આવ્યો હતો। પોલીસે ચપ્પુ સાથે નીચે આવેલા વિદ્યાર્થીની અટકાયત કરી લીધી હતી। ઝડપાયેલા વિદ્યાર્થી સાથે વાતચીત માટે ટ્રાન્સલેટરની મદદ લેવામાં આવી। ઘાયલ વિદ્યાર્થી વિલિયમ ઇન્ડોનેશિયાનો વતની છે। પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે આ બંને વિદ્યાર્થીઓ।